कलर में तने पेंट करवा आप्यो तने नहीं जोईतो होय मोंमां नाखवो होय तो नहीं मळे ओ गयुं ओ मां फाड़ी नाखी चोपड़ी लई ले मम्मी लई ले चलो बा बस चलो फ्रेंड्स जो आजो कांड चालू जीशाबेन ना कांड चालू जुओ ओ माय गॉड जीशा तू आવું બધું हो वो क्यों बोले डॉगी क्यों बोले वो 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 भौ 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 હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ અને સાંજ પડી ગઈ છે પર્વ ટ્યુશનથી આવી ગયો છે અને એનું બહુ બધું હોમવર્ક છે એટલે ભણવા બેઠો છે અને આ જીશાબેન એને હેરાન કરે છે એટલે આપણે એને કંઈક એક્ટિવિટી આપવી પડે તો આ પર્વના ક્રેયોન્સ છે એના પ્લે ગ્રુપ વખતના બોલવાળા તો જો હવે એક હા બેટા હા તો એને એક્ટિવિટી કરાવવા માટે બુક આપી શું યમી 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 જીશુ આમ જો ફોનમાં જો હાઈ કરો આમ જો હાઈ કરો બધાને ઉઈ મોમાની નાકમાં ચોખ્ખું હાઈ કરો હાઈ કરો હાય ઓ એ જાંબુ નથી ચલો આપણે કલર કરીએ જીશુ ચીકી 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 કલર કરો લો કલર જો તું આવું કરશે ને તો હું લઈ લઈશ ચલો એક કલર પકડ મમ્મા કરાવે તને ચલો પકડો મમ્મા કલર કરાવે ચલો પકડ આપણે કલર કરીએ ચલો અને ફ્રેન્ડ્સ હું જ્યારે નાનો હતો ત્યારે મેં બી આવી રીતના જ કલર કરેલા એટલે આ ચોપડી આવી છે જો છે ને હા ભાઈ શું કહે છે આ ચોપડી આખી પરવા એવી રીતે જ બગાડેલી જો બતાવું આ જો ચિતરડા ભમરડા જો કોઈ પેજ તો ફ્રેન્ડ્સ ખાલી બી હશે કરો જીશુ કરો આમ કરો લો કરો હા વેરી ગુડ જીશા નો મોમાં નોય જીશા જેમને હે ભગવાન આ છોકરી તો મને એક આટલી મોટી બુક આપેલી અમારા આટલી મોટી પાંડા વાળી જો હવે એને ભાઈ ઇન્ટરેસ્ટ પતી ગયો 5 મિનિટ રહીમી હા શું તું મોમાં નાખે તો નહીં અપાય કલર કરવો પડે કલર કરશે હા તો કરો જો મોમાની નાક આની પર કલર કરો ચલો રેડ કલર કરો કરો કલર કરો હું બાબા કલર નહીં નખાય મોમાં ચલો જો આવું કરો આવું કરો કલર કરો મોમાં જ નાખવું છે હું હા પાડે જ પાછી જીશા બેસ મને ક્વેશ્ચનનો આન્સર કર તારે મોમાં જ નાખવું છે હા પાડે જો આમ જોઈને જવાબ આપતો તારે મોમાં નાખવું છે જો હા પાડે નહીં મળે ના હા નહીં મળે કલર મેં તને પેન્ટ કરવા આપ્યો તને નહીં જોઈતો હોય મોમાં નાખવો હોય તો નહીં મળે ઓ ગયું ઓ માં ફાડી નાખી ચોપડી લઈ લે મમ્મી લઈ લે ચલો બા બસ ચલો ફ્રેન્ડ્સ જો આજો કાંડ ચાલુ જીશાબેન ના કાંડ ચાલુ જુઓ ઓ માય ગોડ જીશા તું આવું બધું કરવાની છે હું યા અને ફ્રેન્ડ્સ મમ્મીએ જીશા માટે એક નવું યુનિકોર્ન વાળી બુક લીધી આજે મેં સ્પેશિયલ એક નવી બુક લીધી યુનિકોર્ન વાળી પેલા બધા ગરીબ છોકરાઓ વેચવા આવે ને તો મેં કીધું ચાલ વાંધો નહીં 40 રૂપીસ કહેતો તો આમ તો નહીં આવે એટલી મોંઘી પણ મેં કીધું કંઈ નહીં છોકરાને કામ લાગે ગરીબ તો ભાઈ પર્વ કે ના આપણે જૂની બુક આપીએ ને હા સારું થયું ને નહીં તો એ જ ફાડી નાખતે નવી જ જીશા કેવું થયું અરે ઊંધી બુક વાંચે છે ભક્તિ કર તું તારું ભણવાનું કર જલ્દી ભણ ટીચરે કીધું છે મને 15 થી વધારે જોઈએ ફ્રેન્ડ્સ વધારે નથી વાંચે જલ્દી કરો ચલો જીશા શું થયું હા શું થયું હા પછી અમારા કપડાં બી ઘડી કરવાના પડ્યા છે અને આ જીશાબેન જુઓ ધમાલ
પછી વાર્તા રે વાર્તા ભાભા ઢોર ચારતા મોંમાં નહીં નાખવાનું ચપટી બોર લાવતા ગાતો છોકરા સમજાવતા યપ યપ ચલો આને ઈચ્છા ઈચ્છા કરાવો પેપા પીગને ઈચ્છા ઈચ્છા કરાવીએ ચલો ઈચ્છા ઈચ્છા કરાવો લો ઈચ્છા ઈચ્છા કરાવો ઈચ્છા ઈચ્છા જો અત્યારે તો એના હાથમાં જે બી આવે ને બધું મોંમાં જ નાખવા જોઈએ છે યાપા યાપા જો જો એ શું કેમ હોત સોરી બોલો જીશુ ઊભી થઈ જા સોરી બોલો કેમ ના આમ જો ના કેમ ચલો ફ્રેન્ડ્સ ચલો એની તો ધમાલ ચાલશે મારે પરવાનું પેપર બી બનાવવાનું છે બાય કરે જો બાય કરે બાય કર દો બાય જય શ્રી કૃષ્ણ કર દો બધાને જય શ્રી કૃષ્ણ જે કરો વિડીયોમાં જીશા હવે શું મળ્યું તને ફ્રેન્ડ્સ હવે આપણે આ નવી એક્ટિવિટી જીશાને આપી છે એક્ટિવિટી નહીં કહેવાય એનિમલ્સ છે વુડ ઉપર બનાવેલા છે બહુ વર્ષ મારા એક ગણદેવીવાળા મામા છે એમણે પર્વ માટે સૌનક માટે બનાવેલું મારા ભાઈ માટે એમને લાકડા કામનું બધું મસ્ત આવડતું તો એમણે આ જાતે બનાવ્યું છે બોક્સ અને એમાં આવી રીતે 28 એનિમલ્સ છે 28 જુઓ તો જીશા એ રમે છે પર્વ બી રમ્યો આનાથી મારા ભાઈને આપેલું પછી પર્વ બી રમ્યો ને હવે જીશા રમે છે કે જીશા હા કયું એનિમલ છે ડોગી કાં છે જીશા ડોગી કાઢ તો ડોગી કાં છે બતાવો તો આ શું છે આ કયું છે મ્યાઉ શું છે આ મ્યાઉ બોલો કેવું બોલવાનું જીશા બિલાડી કેવું બોલે મ્યાઉ બોલો ચાલ આપણે ડોગી શોધી કાઢીએ ડોગ કાં છે ડોગ ગાય જો કાવ ગાય માતા કાં છે જે કરો ગાય માતાને અહીંયા આ ગાય માતા છે અમને જે કરો આંચકા લઈ લે હા જે ભગવાન આંચકા લઈ લો આંચકા હવે ડોગી શોધીએ આયરું ડોગી મળી ગયું ડોગી કેવું બોલે હો કેવું બોલે ડોગી કેવું બોલે ભૌ જીશુ ડોગી કેવું બોલે ભૌ ચલો બીજા એનિમલ શોધો આ જો ઘોડો તબડક ઘોડો તબક કેવું બોલે ઘોડા થા ઘમંડી પહોંચા સબ્જી મંડી એ તું સાંભળે છે ને સબ્જી મંડી બરફ પડી थी बर्फ में लग गई ठंडी हाँ तब्बक એ શું છે બતાવો મને સાબર અરે વાહ બીજું બતાવો 2 મિનિટ ફ્રેન્ડ્સ મને ફોન આવ્યો છે